અમદાવાદના વટવામાં મારામારીના સીસીટીવી સામે આવ્યા છે। બચુભાઈના કુવા પાસે 2 જૂને મારામારી થઈ। વાહન પાર્ક કરવા બાબતે તીખી રકઝક થઈ। ઘાતક હથિયારો વડે યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો। ચપ્પા અને છરી વડે હિંસક હુમલો કરાયો છે। પોલીસે ફરિયાદના આધારે 3 શખ્સોની અટકાયત કરી છે। વધુ વિગતો સાથે અર્પિત દરજી અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચૂક્યા છે। અર્પિત, ફરી એકવાર અસામાજિક તત્વોનો ત્રાસ શહેરમાં વધતો જોવા મળી રહ્યો છે, અપડેટ શું? 2 તારીખના રોજ આ ઘટના બની હતી વટવા વિસ્તારમાં અને આ ઘટના મામલે બીજા જ દિવસે ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદના આધારે 3 આરોપીની અટક પણ કરી લેવામાં આવી હતી। જોકે આજે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે બેફામ બનેલા કેટલાક લોકો ત્યાં આગળ આવે છે અને લાકડી અને તલવાર પ્રકારના હથિયારો સાથે એકબીજા પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે। સીસીટીવી ફૂટેજ આજે આવ્યા છે, એના પરથી અંદાજો લગાવી શકાય છે કે ઘટના કેટલી ગંભીર હતી, કેટલી ચિંતાજનક હતી। જોકે આ મામલે અગાઉ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે અને ફરિયાદના આધારે 3 આરોપીની અટક પણ કરી લેવામાં આવી હતી। પણ ચિંતાનો વિષય અને મહત્વનો વિષય એ છે કે આ પ્રકારે જે અમદાવાદ શહેર સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે અને એ જ શહેરમાં અમદાવાદના વટવા વિસ્તારમાં આ પ્રકારે દિન દહાડે ધોળા દિવસે કંઈક આ પ્રકારના દ્રશ્યો સામે આવે, આ પ્રકારની તસવીરો સામે, એ ચોક્કસથી ચિંતાનો વિષય કહી શકાય। કેમ કે આ પ્રકારની તસવીરો જ્યારે સામે આવતી હોય છે ત્યારે લોકોમાં ડર અને ભયનો માહોલ જોવા મળતો હોય છે અને આ બબાલ એટલા માટે હતી, પાર્કિંગનો વિષય હતો। ગાડી પાર્કિંગ કરવા બાબતે માથાકૂટ થઈ હતી, રકઝક થઈ હતી અને રકઝક થયા પછી મામલો ઉગ્ર બન્યો અને આરોપી પક્ષે જે પીડિત હતા કે જેઓ કોંગ્રેસના સ્થાનિક નેતા છે, એમના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હોવાની હકીકત પણ સામે આવી હતી। જોકે આ મામલો 2 તારીખનો છે, પણ હવે આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય પણ બન્યું છે। બિલકુલ અર્પિત, આભાર વિગતો બદલ।